નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઘણા સમય બાદ આજે ફરીવાર ઓનલાઈન ક્લાસ સ્વરૂપે આપને મળવાનું થયું છે। ત્યારે ધોરણ 11ના વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ પાસ કરીને આવેલા છે અને 11માં એડમિશન મેળવેલું છે કોમર્સની અંદર, તેવા વિદ્યાર્થી માટે આજે આપણે અર્થશાસ્ત્રના પહેલા પાઠના લેક્ચરની વાત કરવાના છીએ। કેમ કે ખાસ કરીને મોટાભાગના વિદ્યાર્થીઓ માટે આ વિષય છે એ સાવ નવો છે, એટલા માટે એમની થોડીક બેઝિક ચર્ચા પણ કરવાની છે કે ખરેખર અર્થશાસ્ત્ર શું છે। બહુ સહેલો વિષય છે મિત્રો, મજા આવે એવો વિષય છે। તો પેલો પાઠની અંદર જ વિષય પ્રવેશ છે, વિષયની અંદર પ્રવેશ આપણે કરવાનો છે કે ખરેખર શું છે, એનો અર્થ જોવાનો છે। તો સૌપ્રથમ વાત કરીએ તો અર્થશાસ્ત્રના અર્થની વાત કરવામાં આવે મિત્રો, તો અર્થશાસ્ત્રની અંદર બે શબ્દો સમાયેલા છે, એક અર્થ છે અને એક શાસ્ત્ર છે। એવું કહી શકાય કે આમ તો સંસ્કૃત ભાષામાંથી આ શબ્દ છે એ ઉતરી આવેલો છે, જેનો અર્થનો મતલબ, એનો અર્થનો અર્થ આપણે કરીએ તો કંઈક ઉદ્દેશ્ય એવો થાય, બીજો અર્થ જોઈએ તો કશુંક મેળવવું એવું થાય। અને આપણે સૌ જાણીએ છીએ કે શાસ્ત્ર એટલે વિજ્ઞાન। આમ ટૂંકમાં કહી શકાય કે અર્થનું શાસ્ત્ર એટલે કશુંક મેળવવા માટેનું વિજ્ઞાન, કશુંક મેળવવા માટેનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એટલે અર્થનું વિજ્ઞાન, એવો એનો એક સિમ્પલ અર્થ કહી શકીએ। પણ થોડીક ડીપમાં ચર્ચા કરવામાં આવે મિત્રો, તો અર્થશાસ્ત્રને આપણે અંગ્રેજી ભાષામાં આપણે સૌ ખબર છે કે ઇકોનોમિક્સ એવું કહેવામાં આવે છે। હવે આ ઇકોનોમિક્સ શબ્દ છે તે ગ્રીક શબ્દ, જેને આપણે ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ અથવા ઓઇકોનોમિક, એના ઉપરથી છે એ ઉતરી આવેલો છે। ઓઇકોનોમિકોસ એના ઉપરથી છે એ ઇકોનોમિક શબ્દ છે એ ઉતરી આવેલો છે। આની અંદર બે શબ્દ છે, ઓઇકો અને નોમિકોસ। હવે ઓઇકો એ જો ગ્રીક શબ્દની અંદર આપણો અર્થ કાઢવામાં આવે તો કંઈક ઘર વખરી એવું કંઈક થાય, અને નોમિકોજ એટલે એની વ્યવસ્થા, એટલે કંઈક ઘર વખરી, ઘર સામાનની કંઈક વ્યવસ્થા, એના ઉપરથી ઇકોનોમિક્સ બનેલો છે। એટલે અહીંયા પણ કંઈક અર્થનું મૂલ્ય છે એ રહેલું છે। આમ અર્થશાસ્ત્ર એટલે એવું ટૂંકમાં કહી શકાય કે કશુંક મેળવવાનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। પણ આની અંદર મુખ્યત્વે બે વિચારધારાઓ રહેલી છે। અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે બે વિચારધારાઓ છે મિત્રો, એક છે પૂર્વની, જે પ્રાચીન, એટલે કે આપણું ભારતીય ચિંતન, ભારતીય વિદ્વાનોનું જે કાંઈ વિચારોની અંદર રજૂ થયેલી બાબત છે અને આપણે કહેવાય પ્રાચીન અથવા ભારતીય ચિંતનની વિચારધારા। બીજી બાબત છે પશ્ચિમના જે દેશો છે એમના જે વિચારકો છે એમણે જે કાંઈ રજૂઆત કરેલી છે એમને કહેવામાં આવે છે પશ્ચિમની આધુનિક વિચારધારા। હવે આપણને પરીક્ષામાં બેમાંથી એક કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે અથવા બે પણ પૂછાઈ શકે, અર્થ પણ પૂછાઈ શકે, અર્થની પણ સ્પષ્ટતા આપણે કરી, પણ તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ભારતીય ચિંતન, બરાબર, અર્થશાસ્ત્રની અંદર ભારતીય ચિંતન એની વિસ્તૃત છે એ માહિતી આપો, અથવા એમ પણ પૂછાય કે પશ્ચિમના આધુનિક વિચારધારાની વિસ્તૃત માહિતી આપો। તો એના અનુસંધાનમાં આજે આપણે એની પહેલી બાબત, પૂર્વની પ્રાચીન અથવા ભારતીય ચિંતનનું જે અર્થશાસ્ત્ર છે એમના વિશે છે વાત કરવાના છીએ। તો સૌ પ્રથમ મિત્રો અહીંયા જોવામાં આવે તો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન બહુ સરસ બાબત છે। અર્થશાસ્ત્ર એટલે કશુંક મેળવવા માટેનું શાસ્ત્ર છે, અને આપણે સૌ પહેલી વખત, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જે અર્થશાસ્ત્ર પહેલી વખત છે એનો અભ્યાસ કરી રહ્યા છે, તો બહુ સરસ છે।
સમજ્યા જેવું છે, બહુ એવું કંઈ હાર્ડલી અઘરું છે નહીં, પણ આપણે જો અહીં વ્યવસ્થિત ધ્યાન આપશું લેક્ચરની અંદર તો 100% આપણને મજા આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો છે એ ફરી એકવાર આપણે પહેલા પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ, અર્થ બાદ પહેલા પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ. તો માટે અહીંયા ખાસ ધ્યાન આપશે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. હવે વાત કરવામાં આવે તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ જૂનો છે. આપણી સભ્યતા, આપણી ભારત દેશની જે સંસ્કૃતિ છે અન્ય દેશ કરતાં સરખામણીમાં ઘણા બધા દેશથી ખૂબ જ જૂની છે. ત્યારબાદ જોવામાં આવે તો માણસે કરવાના મુખ્ય 4 પુરુષાર્થ છે, જે આપણે સૌ જાણીએ છીએ. આપણી વૈદિક સંસ્કૃતિના આધારે પણ આપણે કહી શકીએ કે માણસે કરવાના પુરુષાર્થ મુખ્યત્વે 4 છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અહીંયા પણ લખેલા છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મુખ્યત્વે 4 પુરુષાર્થમાંથી આપણે જે શબ્દ લેવા દેવા છે અર્થશાસ્ત્ર સાથે એમાંથી છે અર્થ. આમ માનવ જીવનમાં આ 4 ઉદ્દેશોમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એમની સાથે જ આપણે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. કારણ કે કોઈ પણ કાર્ય છે એ અર્થ વગર થતું નથી. દાખલા તરીકે આજે તમે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો તો એમની પાછળ પણ કંઈક અર્થ છુપાયેલો છે. કારણ કે જો આપણે ભણશું તો જ આપણને આવડશે અને તો જ આપણે પરીક્ષામાં છે લખી શકશું. એટલે કોઈ પણ પ્રવૃત્તિ છે એમની સાથે અર્થ તો રહેલો છે. એટલે જે આપણા મુખ્ય 4 પુરુષાર્થ છે આમાંથી જ માણસે છે એ હંમેશા પસાર થવાનું હોય છે. એમાંનો છે જે અર્થ પુરુષાર્થ એક છે એની સાથે જ આપણા અર્થશાસ્ત્રને છે એ મિત્રો લેવા દેવા છે. અને કશુંક મેળવવાની, મિત્રો યાદ રાખજો ખાસ, કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એને શું કહેવામાં આવે છે? અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે આજે તમે જોવો છો તો તમે એમાંથી ઘણું બધું શીખશો, તો એ પણ એક તમારી અર્થપૂર્ણ પ્રવૃત્તિ જ છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ છે એમની પાછળ કંઈક અર્થ છુપાયેલો છે. એટલા માટે અર્થશાસ્ત્ર અને અર્થ સાથે જ લેવા દેવા છે. અને આ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કેવી છે? તો કશુંક મેળવવાની આપણી એમની સાથે જે કાંઈ અપેક્ષા રહેલી છે એવી પ્રવૃત્તિને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આવક મેળવવી એ માણસનું શું છે? કર્તવ્ય છે. જીવન નિર્વાહ, નિર્વાહ એટલે જીવનને આપણે આગળ પસાર કરવા માટે, જીવનનું ભરણ પોષણ કરવા માટે ભૌતિક સુખ, ભૌતિક સુખની મિત્રો અહીંયા વાત કરેલી છે. શારીરિક સુખ નથી, માનસિક સુખ નથી. અહીંયા કેની વાત કરેલી છે? ભૌતિક સુખ મેળવવા માટે આવક મેળવવી જરૂરી છે. અને આપણને નાણાં સ્વરૂપે અત્યારે આવક મળે છે. ભૌતિક સુખ એટલે શું? તો કે સારું એવું મકાન હોય, સારી એવી આપણે બીજી વ્યવસ્થા હોય, દાખલા તરીકે કાર હોય, મોટર હોય, આપણા પોશાક સારા એવા હોય, આ બધી જે વ્યવસ્થા છે એને ભૌતિક સુખ કહેવામાં આવે છે. એસી હોય, પંખો હોય, બરાબર. તો એમના માટે આવક મેળવવી એ આપણું શું છે? કર્તવ્ય છે. અને માણસ આજે આ કર્તવ્ય પાછળ જ વધુ દોટ મૂકી રહ્યો છે એવું આપણે કહેવું હોય તો કહી શકીએ કે આવક મેળવવા પાછળ માણસે આજે આંધળી શું મૂકેલી છે? દોટ મૂકેલું છે. કોઈ પણ સંજોગોમાં એ વધુને વધુ પૈસા કેમ કમાય, વધુને વધુ આવક કેમ પ્રાપ્ત કરે, એ જ આજે માણસનું શું બની ગયું છે? મુખ્ય કર્તવ્ય બની ગયું છે. એની આપણે આ મહામારીની અંદર પણ ઘણી બધી એવી ઘટનાઓ જોઈ હશે કે માણસ આવક મેળવવા માટે ગમે તે હદ સુધી છે એ જઈ શકે છે. પણ શું કામ? કારણ કે એને ભૌતિક સુખની શું કરવી છે? પ્રાપ્તિ કરવી છે. અને અર્થશાસ્ત્રની અંદર પણ મિત્રો આવક ઉપર પણ ખૂબ જ છે એ આગળ આપણે જેમ જેમ આપણે ડીપલી આગળ જતા જશું એમ એમ આપણને ખ્યાલ આવતો જશે કે અર્થશાસ્ત્રમાં અર્થ વિષય સાથે પણ આવકને ખૂબ જ લેવા દેવા છે. ત્યારબાદ જો મિત્રો વાત કરવામાં આવે તો આશરે 2500 વર્ષ પહેલા
અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં કૌટિલ્ય, જેને આપણે ચાણક્યના નામે પણ ઓળખવામાં આવે છે, એણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન છે રજૂ કર્યું હતું. હવે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર જે આપણું પુસ્તક છે એમની રચના જ કોણે? કૌટિલ્ય એટલે કે ચાણક્ય. થોડીક માહિતી આપણે તો સમ્રાટ અશોકના સમયમાં, જ્યારે સમ્રાટ અશોક આપણા ભારતમાં રાજાશાહી વખતે રાજ્ય કરતો હતો, ત્યારે એમાં કૌટિલ્ય એટલે કે ચાણક્ય એના દરબારની અંદર એક વિદ્વાન પુરુષ તરીકે છે એ ત્યાં પ્રસ્થાપિત હતો. મિત્રો, ત્યારે એ સમયની અંદર માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે એણે ત્યારે 2500 વર્ષ પહેલા આર્થિક ચિંતન છે એ રજૂ કર્યું હતું. એટલે આપણા ભારતીય ચિંતનની અંદર અર્થશાસ્ત્રમાં કૌટિલ્યનું નામ છે એ ખૂબ જ છે એ સારું એવું સ્થાન ધરાવે છે, ઊંચું સ્થાન ધરાવે છે. એમની જે વિચારસરણી છે એ આપણને ખૂબ જ ઉપયોગી બને એમ છે. તો શું કહેતો કૌટિલ્ય? કૌટિલ્યના મતે ખરેખર શું છે અર્થશાસ્ત્ર? મોસ્ટ આઈએમપી મિત્રો, વારંવાર તમારે ભવિષ્યમાં પણ કોઈ પણ એક્ઝામની અંદર પણ પૂછાય એવી એક એની વ્યાખ્યા છે. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે? તો મનુષ્યની વૃત્તિ અર્થ છે. સાંભળજો ખાસ મિત્રો, ફરી એકવાર, મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ અથવા લાલન અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ વ્યાખ્યા કોણે રજૂ કરી છે? તો કે કૌટિલ્યએ. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે? તો કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને તેવી પૃથ્વીના લાભ અથવા લાલન અને પાલન માટે ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવું કૌટિલ્ય એમના વિષયની અંદર, એમના પુસ્તકની અંદર છે એ જણાવે છે. ખાસ કરીને મિત્રો, ભારતીય ચિંતનની અંદર આપણે જે વાત કરી અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, તો ભારતીય ચિંતનની અંદર સમગ્રપણે માનવ કલ્યાણનો વિચાર કરવામાં આવ્યો છે. કારણ કે વિશ્વની અંદર ભારતની સભ્યતાવાળી સંસ્કૃતિ છે, એટલે કેન્દ્ર સ્થાને પહેલાથી જ 2500 વર્ષ પહેલા પણ કૌટિલ્યએ માનવ કલ્યાણનો છે એ વિચાર કર્યો છે. અને માટે એને કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એના ઉપર નીતિશાસ્ત્રની શું જોવા મળી છે? અસર જોવા મળી છે. એટલે કહી શકીએ કે ચાણક્યના જે વિચારો છે એની અંદર જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. જાહેર અને સામૂહિક કેન્દ્ર, કોઈ વ્યક્તિગત નહીં મિત્રો, સમૂહની અંદર માનવનો વિકાસ થાય અને દરેક ક્ષેત્રની અંદર એટલે કે જાહેર ક્ષેત્રની અંદર એ પ્રવૃત્તિ છે એ થાય, તો તેવી કેન્દ્ર સ્થાને એને પ્રવૃત્તિઓ રાખેલી છે. આગળ જોશું એટલે વધુ ખ્યાલ આવશે. અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કારણ કે 1947 પહેલા તો ભારત છે એ અંગ્રેજોનો ગુલામ હતો. એમની પહેલા છે એ ભારતની અંદર આપણે સૌ જાણીએ છીએ કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા હતી. એટલા માટે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજાશાહી વ્યવસ્થા પણ રાજ્ય વ્યવસ્થાનો સમાવેશ થયેલો છે. અને સાથે સાથે ભારત દેશ, આપણે પણ અત્યારે પણ હાલની પરિસ્થિતિની અંદર પણ જોવામાં આવે તો આજે પણ ભારત કૃષિ પ્રધાન દેશ છે. એટલે કે ભારતના મોટા ભાગના લોકો કૃષિ આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એના દ્વારા પોતાનું અર્થ ઉપાર્જન કરી અને પોતાનું જીવન નિર્વાહ છે ચલાવતા હોય છે. એટલા માટે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર પણ મિત્રો કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા છે એ જોવામાં આવે છે. આમ આટલા મુદ્દા છે એ ભારતીય ચિંતન એટલે કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન આપણને છે એ દર્શાવે છે. તો બે બાબત આપણે ચર્ચા કરી મિત્રો. અર્થશાસ્ત્રનો એક સામાન્ય અર્થ આપણે જોયો, કેના ઉપરથી ઉતરી આવ્યો છે ઇકોનોમિકોસથી, ઇકોનોમિક્સ બનેલું છે, અર્થ એટલે કશું મેળવવું, અને ભારતીય ચિંતન આના દ્વારા આપણને ખ્યાલ આવે છે. હવે જે આપણે મિત્રો જોવાનું છે બરાબર, એ બીજો પોઈન્ટ છે પશ્ચિમની આધુનિક વિચારધારા.
તો ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન આપણે જોયા બાદ બીજું વસ્તુ છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. ભારતીય ચિંતનની અંદર આપણે ઘણી બધી પ્રાચીન વાતો કરી, પણ જેમ જેમ વસ્તુઓ છે, સેવાઓ છે, વિનિમય છે, આની અંદર જેમ જેમ વધારો થતો જાય તેમ તેમ નવી નવી વસ્તુઓ છે એમનો પણ ઉદ્ભવ અને વિકાસ છે થતો હોય છે. તો એના અનુસંધાનમાં સૌપ્રથમ આપણે વાત તો કરી હતી કે ગ્રીસની અંદર પણ જ્યારે ભારતીય ચિંતન પ્રાચીન સમયની અંદર ઇકોનોમિક્સનો એક પાયો નખાઈ ગયો હતો. એરિસ્ટોટલે તેમના ઇકોનોમિકા નામના પુસ્તકની અંદર પણ થોડી ઘણી છે અર્થશાસ્ત્ર વિશે વાત કરી હતી. પરંતુ જેમ જેમ પરિવર્તન થતું જાય, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને પરિવર્તનની સાથે જો આપણે ન ચાલીએ તો આપણે એમનાથી ઘણા બધા છે એ પાછળ પણ રહી શકીએ છીએ. જેમ કે હાલની પરિસ્થિતિ છે, જેવું પરિવર્તન છે અને આપણે હંમેશા છે એક્સેપ્ટ કરતા શીખવું પડે છે. માટે જેમ જેમ વિકાસ થતો ગયો, જેમ જેમ નવા વિચારો આવતા ગયા, એમ છે એ આગળ છે અર્થશાસ્ત્રનો વિકાસ પણ થતો જોવા મળે છે. કઈ રીતે? તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે શ્રમનું વિભાજન થયું, શ્રમ કોઈ એક હાથમાં રહ્યું નહીં, શ્રમ છે એ નાના નાના એકમોની અંદર છે ધીમે ધીમે વિભાજન છૂટું પડતું ગયું અને એની અંદર પણ વિશિષ્ટીકરણ થતું હોય, તેમ જ્ઞાનના ક્ષેત્રમાં પણ વિશિષ્ટકરણ થયું. જેમ શ્રમનું વિભાજન થયું, વિશિષ્ટીકરણ એટલે કંઈક અલગ કરવાની ભાવના, કંઈક નવું કરવાની ભાવના. આ માણસના જ્ઞાનના ક્ષેત્રમાં પણ વિશિષ્ટીકરણ તરફ છે દોરતું જાય છે. ત્યારબાદ વિશિષ્ટીકરણ થતાં અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ છે મિત્રો શરૂ થયા. આ પશ્ચિમના અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ માટે બહુ અગત્યની વસ્તુ છે કે જેમ જેમ વિશિષ્ટીકરણ થયું, કંઈક અલગ કરવાની ભાવના થઈ, એટલે માત્ર કોઈ પણ પદ્ધતિ એ તર્ક કે માત્ર કલ્પના આધારિત ન રહેતા, એમની પાછળ પ્રયોગો કરવામાં આવ્યા, પ્રયોગો દ્વારા એમની ચકાસણી કરવામાં આવી અને વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ છે એ ધીમે ધીમે અર્થશાસ્ત્રની બાબતની અંદર પણ શરૂ છે એ થયો છે. જે પશ્ચિમના દેશોના જે વિચારકો હતા, અર્થશાસ્ત્રીઓ હતા, એમણે આ પ્રયોગો છે એ શરૂ કર્યા. જે આપણે આગળ હજી ખૂબ જ ભણવાનું છે, પણ અત્યારે આ ખાલી આપણે કઈ રીતે વિકાસ થયો, કઈ રીતે એનો ઉદ્ભવ થયો એની ખાલી માત્ર ચર્ચા કરી રહ્યા છીએ. હવે અત્યાર સુધી આપણે જાણતા હતા કે માનવીના વર્તનનો અભ્યાસ છે એ માત્ર રાજ્યશાસ્ત્ર છે અથવા તો નીતિશાસ્ત્ર છે, આની અંદર જ થતો હતો માનવીના વર્તનનો અભ્યાસ. પરંતુ આધુનિક સમયની અંદર મિત્રો એક સ્વતંત્ર વિષય તરીકે આજે છે માણસના વર્તનનો અભ્યાસ છે શરૂ થયો છે અને એ માણસના વર્તનનો અભ્યાસ પણ આજે અર્થશાસ્ત્રની અંદર છે થતો જોવા મળે છે. ત્યારબાદ મિત્રો બહુ મહત્વની બાબત છે કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, ખૂબ વધુ ઉત્પાદન, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ, જંગી મૂડીરોકાણ, આના કારણે નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થાની જરૂરિયાત છે મિત્રો ઊભી થઈ છે. કારણ કે દરેક ક્ષેત્રની અંદર આજે વિકેન્દ્રીકરણ થતું જોવા મળે છે, છૂટું પડતું જોવા મળે છે. એના કારણે પેલા મૂડીરોકાણની મર્યાદા ખૂબ ઓછી હતી. આજે આપણે જોઈએ છીએ કે દરેક ક્ષેત્રની અંદર ખેતી હોય, ઉદ્યોગ હોય, કોઈ પ્રવાસન હોય, XYZ કેટલા બધા ક્ષેત્રની અંદર આજે જંગી મૂડીરોકાણ થાય છે. હવે જેમ જેમ મૂડીરોકાણની સંખ્યામાં વધારો થાય તો એના કારણે આજે એમાં મોટા મોટા યંત્રોની પણ એટલી બધી જરૂરિયાત પડતી હોય છે. જેટલા વધુ યંત્રો, આપણે ખબર છે કે ઝાઝા હાથ રળિયામણા, જેટલા વધુ માણસો કામ કરે એટલું ઉત્પાદન પણ વધુ થાય, એટલે ઉત્પાદન વધુ થાય તો એના કારણે આર્થિક સત્તા છે એનું પણ વિકેન્દ્રીકરણ થવું જરૂરી છે.
એટલે આવી વ્યવસ્થા ઊભી થઈ. આ વ્યવસ્થામાં વ્યવસ્થિત રીતે આ વ્યવસ્થાનું સંચાલન કરવા માટે જે તજજ્ઞો હોય, જે કાંઈ અર્થશાસ્ત્રના આર્થિક વિચારકો છે, એમણે છે એમના ઉદ્ભવ અને વિકાસમાં છે મહત્વનો ફાળો આપેલો છે. કેમ? તો કે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? કોઈ પણ દેશ છે તો પોતે કઈ રીતે વધુ ધનવાન બને છે, પોતાની આર્થિક સંપત્તિ કઈ રીતે વધારી શકે છે, આવો દરેકને પ્રશ્ન થાય. આપણા પાડોશમાં ભાઈ કોઈ રહેતા હોય તોય આપણને એમ થાય કે ભાઈ આણે મારી કરતાં કેમ વધુ રૂપિયા કમાણા. તો આ તો આખા વિશ્વની બાબતની વાત છે. કેટલા બધા વિશ્વની અંદર દેશો આવેલા છે, તો એક દેશ બીજા દેશથી કેમ આગળ છે, તો એને સંપત્તિમાં કઈ રીતે વધારો કર્યો છે, આવો પ્રશ્ન છે આપણા મનમાં થઈ શકે. અને આ પ્રશ્નોના ઊંડા ચિંતન બાદ આનું બહુ ખૂબ જ વિચારો, ડીપલી વિચારીને 1776 ની અંદર મિત્રો એડમ સ્મિથ નામના પશ્ચિમના જે આર્થિક વિચારક છે, એણે અર્થશાસ્ત્રનું એક સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક શું કર્યું? રજૂ કર્યું. ખાસ યાદ રાખવાનું છે કે પશ્ચિમના જે આર્થિક વિચારકો છે એમણે કયા કયા પુસ્તકો લખ્યા. પહેલી આપણે વાત કરી હતી એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું હતું? ઇકોનોમિકા. ત્યારબાદ હવે બીજો અર્થશાસ્ત્રી આવ્યો છે મિત્રો, કોણ છે? એડમ સ્મિથ. એમના પુસ્તકનું નામ શું છે? વેલ્થ ઓફ નેશન. આ શા માટે એમણે રચના કરી? શું વિચારો રજૂ કર્યા? તો કે જે વિશ્વના દેશો છે એની આર્થિક સંપત્તિમાં વધારો થઈ શકે છે, તો એના કારણો શું હોઈ શકે, આના ઉપર એને ખૂબ વિચાર કર્યા. અને એની નિપજ સ્વરૂપે એમણે વેલ્થ ઓફ નેશન નામનું 1776 ની અંદર એડમ સ્મિથે પુસ્તક છે એ રજૂ કર્યું. અને આ પુસ્તક એણે રજૂ કર્યું કારણ કે એણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એ પુસ્તક રજૂ કર્યું. પરિણામે એમણે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું એક મોટું બહુમાન છે મિત્રો પ્રાપ્ત થયું. શું કર્યું એની ડીપલી ચર્ચા છે આપણે નેક્સ્ટ કરવાના છીએ. પણ એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન નામનું છે પુસ્તકની રચના કરી. આનાથી આપણે ખાસ વાકેફ થવાનું છે. ત્યારબાદ પશ્ચિમમાં આવે છે માર્શલ, એરિસ્ટોટલ, એડમ સ્મિથ, ત્યારબાદ આવે છે માર્શલ. તો માર્શલનું પુસ્તક છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, જે તેમણે 1890 ની અંદર મિત્રો માર્શલે તેમનું પુસ્તક લખ્યું હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. એના કેટલાક અંશો આપણે અહીંયા છે કે માર્શલનું પુસ્તક છે તો એની અંદર મુખ્ય બાબત કઈ છે, કેની આધારિત છે? તો 2 પોઈન્ટ અહીંયા આપણે દર્શાવેલા છે મિત્રો કે અર્થશાસ્ત્ર છે એ ભૌતિક કલ્યાણનું શું છે? શાસ્ત્ર છે. એટલે કે માર્શલ છે એ ભૌતિક કલ્યાણનું શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્રને ગણે છે. જેમ કે એડમ સ્મિથ છે તો એને જે દેશોની આર્થિક સંપત્તિમાં વધારો થાય તો એના શું કારણો હોઈ શકે એના આધારે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યો અને નામ આપ્યું વેલ્થ ઓફ નેશન. એમ માર્શલે પોતાના પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં અર્થશાસ્ત્રનો ભૌતિક કલ્યાણના અર્થશાસ્ત્ર તરીકે છે એ ઉલ્લેખ કરેલો છે. અને અર્થશાસ્ત્ર છે એ માણસના રોજિંદા જીવનમાં આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જેમ આપણે કૌટિલ્યએ આપણે ભારતીય ચિંતનની અંદર જોયું તો કૌટિલ્યએ પણ વાત કરી હતી કે પૃથ્વીના લાલન અને પાલન માટે એના અભ્યાસ કરતું શાસ્ત્ર. એવી જ રીતનું અહીંયા સમગ્ર માનવ કલ્યાણનો હેતુ જળવાઈ રહે એ માણસના રોજિંદા જીવનમાં આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આવું માર્શલના મતે છે એ માનવામાં આવે છે અને એણે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં જણાવેલું છે. ત્યારબાદ મિત્ર રોબિન્સ આવે છે. આ પણ એક અર્થશાસ્ત્રી છે જેણે પણ 1931 ની અંદર આધુનિક સમય છે, કૌટિલ્યની વાત કરી તો પ્રાચીન, તો રોબિન્સે 1931 ની અંદર મિત્રો એમના પુસ્તકનું નામ છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. ફરી એકવાર રોબિન્સે કયું પુસ્તક લખેલું છે? તો નેચર
એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. તો એમના પુસ્તકના કેટલાક અંશો છે તો એમણે ખાસ મિત્ર કીધું છે કે અર્થશાસ્ત્ર એ કરકસરનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ કરકસરનું શાસ્ત્ર છે, કારણ કે આગળ પણ સંપત્તિ વિશે વાત થઈ ગઈ હતી કે સંપત્તિમાં વધારો કર્યો તો એના કારણો શું હોઈ શકે, એવું એડમ સ્મિથે પોતાના પુસ્તકમાં એના ચિંતન દ્વારા રજૂ કર્યું. તો રોબિન્સે એવું કીધું છે કે અર્થશાસ્ત્ર છે એ કરકસરનું શાસ્ત્ર છે, અને ખૂબ જ અગત્યની બાબત એણે એના આધારે કીધી છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરે છે. સમજો ફરી એકવાર મિત્રો કે અર્થશાસ્ત્ર શું કહે છે કે માણસની, દરેક માણસ હોય, આજે કોઈ પણ સજીવ હોય, પોતાની જરૂરિયાતો હોય, પણ વૈકલ્પિક ઉપયોગ ધરાવતા કેટલા બધા સાધનો હોય. દાખલા તરીકે કોઈ પણ એવી વસ્તુ હોય કે એનો એક ઉપયોગ છે એ અલગ રીતે થતો હોય તો બીજો ઉપયોગ પણ બીજી રીતે થતો હોય છે. આપણે ઘણા બધા એવા પણ વસ્તુ જુગાડ કરતા હોઈએ છીએ કે અમુક વસ્તુ છે કે દાખલા તરીકે ધાબા માટે ચડવા માટે સીડી આપણે નથી તો સીડીનો ઉપયોગ જગ્યાએ આપણે નિસરણી બનાવીએ છીએ લાકડાની. હવે એને જ નિસરણી છે એ જરૂરિયાત પડે તો દિવાલે કલર કરવો છે તો બે પાઇપ અથવા બે ટીપણા વચ્ચે એને નિસરણીને મૂકી દેવાથી એના ઉપર સપાટથી ઊભું રાખીએ તો એનો વૈકલ્પિક ઉપયોગ થયો. જેમ કે અત્યારે મહામારીની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓ ક્લાસે નથી આવી શકતા, તો વિદ્યાર્થીઓને ઘરે બેઠા કઈ રીતે આયોજન થઈ શકે, તો એના માટે વિડીયો લેક્ચર છે. મોબાઈલ ખાલી વાત કરવા માટે એના બદલે આપણે વિડીયો ઉતારીને એનો સરસ મજાનો ઉપયોગ કરી શકીએ, એવું રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર છે એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરે છે. આમ રોબિન્સ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ આ પુસ્તકની અંદર આપણને જણાવે છે. અને છેલ્લે મિત્રો આવે છે સેમ્યુઅલ્સન. એમણે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે શું કરેલું છે, રજૂ કર્યું છે. સેમ્યુઅલ્સન તમને એવો પ્રશ્ન પૂછે કે સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્ર શું છે, એમ પણ પૂછી શકે. તો સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવવાદી વિજ્ઞાન છે. અથવા તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર કોણ, તો આપણે ખ્યાલ આવવો જોઈએ કોણ છે, સેમ્યુઅલ્સન. આ પશ્ચિમના અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસની અંદર મિત્રો જે એમના અર્થશાસ્ત્રીઓના નામ છે અને એમની સાથે એના પુસ્તકોના જે નામ છે એનાથી વાકેફ થવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે. એટલે આશા રાખું છું કે આ બાબત છે તમને સરળતાથી સમજાઈ ગઈ છે. તો આજે આમ તો 3 પોઈન્ટની ચર્ચા કરી મિત્રો આ લેક્ચરની અંદર. અર્થશાસ્ત્રનો એક અર્થ, એક અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, અને ત્રીજું પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આ તમે બાબતો વ્યવસ્થિત સમજી વિચારી અને એક વખત તમારી જે ચેક નોટ છે એની અંદર છે એ ખાસ અર્થ અને પેલા ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન અને પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ આમની બાબતો છે એ ખાસ ચેક નોટમાં મિત્રો ઉતારવાની છે, જેથી કરી આપણને આ પોઈન્ટ બાય પોઈન્ટ વારંવાર વાંચવાની જરૂર પડે તો એને વ્યવસ્થિત છે વાંચી શકીએ. અને આપણે આની અંદર ચર્ચા પણ એવી કરી છે જે તમને તમામ પોઈન્ટ છે એ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. એટલા માટે ફરીવાર આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આગળથી ચર્ચા કરીશું. ઓકે, આભાર.